હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એવરીવન. અને મારી આરાધ્યા તરફથી પણ બધાને જય શ્રી કૃષ્ણ. આજ તો હવારમાં અમારા આરાધ્યાએ બધાને ભૂવા ધૂણાઈ દીધા. એને તો કઈ ખબર નહોતી. આજ તો એને વેક્સિન મુકાવવાની હતી. અને બે આપણે જેવી રાયડું નાખીને એવી બેને પાછી રાયડું નાખતા આવડે. અને જો મારી મમ્મી એને ધૂણાવે છે, એના નાની એને ધૂણાવે છે, ને એને કેવી મજા આવે છે. પછી હું બેનને ફટાફટ નવડાવી ધોવડાવી દીધા. નાઈને એના નાટક બહુ આવે અમારા બેનની. નવડાવી ધોવડાવીને થોડીક ડેન્ટિંગ પેન્ટિંગ કરીને મેં કીધું લેને થોડીક તૈયાર કરી દો, લે થોડીક રૂપાળી લાગે, બીજું તો હું હોય અમારે. અને બેન ત્યાં તો હરખાઈ ગયા, એમ કીધું રૂપાળી લાગે એમાં તો હરખાઈ ગયા બેન. રૂપાળા થવાની ખુશીમાં બેન કે લાઈને મમ્મી થોડુંક દૂધ આપી દે ને. તો બેનને દૂધ આપી દીધું. તો એ પાછી ચેક કરે છે, મમ્મી એ મને દૂધ જ આપ્યું છે ને, દવા નથી પાઈ દેતી ને દૂધના બાને. એક ઘૂંટડો પીવે ને પાછી ચેક કરે, એક ઘૂંટડો પીવે ને પાછી ચેક કરે. એવું છે અમારા બેનનો હાવ વિશ્વાસ વગરના. પછી હું વેક્સિન મુકાવા ગયા, જો બેનને કેવો પગ થઈ ગયો છે. વેક્સિન એને મુકાવાની હોય ને બીક મને લાગે. અને વેક્સિન મુકાવીને આવ્યો ને બેન આજ તો હાવ ચૂપચાપ થઈ ગયા, કોઈની યારે બોલતા નહોતા ને કાંઈ નહીં. આવીને પછી મેં એને થોડુંક દૂધ આપી દીધું. અને પછી હું થોડીક વાર શાંત પડ્યા રહ્યા અને પછી એને હુવડાવી દીધી. કારણ કે વેક્સિન મુકાવી એટલે બેનને તાવ ને એવું તો થોડાક દિવસ રહેવાનું જ છે. પછી હું ઉઠીને જો બેન કેવી રમતો રમે છે, પણ હલતી નથી આજ તો. કારણ કે એને તાવ આવ્યો છે, વેક્સિન મુકાવી છે, દુખતું હોય. એની માસી એને બોલાવીને થાકી ગઈ, પણ બેન આજ તો હલવાનું નામ નહોતા લેતા, કારણ કે એને વેક્સિન મૂકી હતી એટલા માટે. અને જો પાછી હુતી રમે, પણ પગ તો હલાવતી જ નથી આજે. વેક્સિન મુકાવે તો શું કરવું જોઈએ? કોઈ કોમેન્ટ કરજો કે જેનાથી છોકરાને દુખાવો ઓછો થાય. કારણ કે બાળક કઈ બોલી તો ન હોય કે, પણ એને દુખાવો તો થતો હોય ને, આપણને દેખાતું હોય, પણ આપણે શું કરવું ખબર ન હોય. પણ જો કોઈના પાસે એવો ઉપાય હોય કે ભાઈ જેનાથી દુખાવો બાળકને ઓછો થાય, તો એ મને કોમેન્ટ કરીને જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. કાલે મળીએ એક નવા મિની વ્લોગ સાથે. ત્યાં સુધી મારી આરાધ્યા તરફથી બાય બાય.